આપણા બંધારણને ખાલી કાયદાની ચોપડી સમજવાની ભૂલ ન કરતા, એ તો દરેક ભારતીય માટે એક સુરક્ષા કવચ છે. પણ આ કવચ આપણને કઈ શક્તિ આપે છે અને આપણું રક્ષણ કરે છે કેવી રીતે? ચાલો આજે આ જાણીએ. તો આ જે સુરક્ષા કવચની આપણે વાત કરી રહ્યા છે એ બીજું કંઈ નહીં પણ આપણા મૂળભૂત અધિકારો જ છે. આ એ અધિકારો છે જે દરેક નાગરિકને તાકાત અને સલામતીની ગેરંટી આપે છે. પણ આ અધિકારો એટલે શું? કયા એવા ખાસ અધિકારો છે જે બંધારણ આપણને આપે છે, જેની અસર આપણા રોજિંદા જીવન પર સીધી પડે છે? ચાલો એક પછી એક એને ઊંડાણથી સમજીએ. જુઓ, આપણા મૂળભૂત અધિકારોને આમ તો મુખ્ય 4 કેટેગરીમાં વહેંચી શકાય. એક છે સ્વતંત્રતાનો અધિકાર, બીજો શોષણ સામેનો, ત્રીજો ધર્મની સ્વતંત્રતા અને ચોથો શિક્ષણ અને સંસ્કૃતિને લગતો. આપણે આ ચારેયને બરાબર જોવાના છીએ. તો શરૂઆત કરીએ સૌથી પહેલા અને સૌથી અગત્યના અધિકારથી, સ્વતંત્રતા. અને આ સ્વતંત્રતાનો પાયો છે આપણા બંધારણનો અનુચ્છેદ 19. અનુચ્છેદ 19 આ છે ને ભારતના નાગરિકોને 6 પ્રકારની આઝાદી આપે છે. કઈ કઈ? તો કે બોલવાની આઝાદી, શાંતિથી ભેગા થવાની, પોતાના સંગઠનો બનાવવાની, આખા દેશમાં ગમે ત્યાં હરવા ફરવાની, ક્યાંય પણ વસવાટ કરવાની અને હા, કોઈ પણ ધંધો રોજગાર પસંદ કરવાની. અને એક વાત ખાસ યાદ રાખજો, આ અધિકારો ફક્ત ને ફક્ત ભારતીય નાગરિકો માટે જ છે. આ 6માંથી પણ સૌથી વધુ જેની ચર્ચા થાય છે એ છે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. પણ એમાં એક મજાની વાત છે, આ ખાલી બોલવા પૂરતું નથી. આમાં તો મૌન રહેવાનો અધિકાર પણ છે, શાંતિથી વિરોધ કરવાનો અધિકાર પણ છે. એટલું જ નહીં, પ્રેસની આઝાદી અને આજના ડિજિટલ જમાનામાં ઇન્ટરનેટ વાપરવાનો અધિકાર પણ આમાં જ આવી જાય છે. અને આ જે અભિવ્યક્તિની આઝાદી છે ને, એનું એક જોરદાર ઉદાહરણ છે આરટીઆઈ, એટલે કે માહિતીનો અધિકાર. 2005માં આવેલો આ કાયદો દરેક નાગરિકને એટલી તાકાત આપે છે કે સરકારી કામકાજ વિશે કોઈ પણ માહિતી માંગી શકે. આનાથી થાય શું? તો કે શાસનમાં પારદર્શિતા વધે છે. અને હા, અરજી કર્યાના 30 દિવસમાં માહિતી મેળવવી એ નાગરિકનો હક છે. અનુચ્છેદ 19 આપણને બીજું શું આપે છે? તો કે ભારતમાં ગમે ત્યાં ફરવાની અને રહેવાની આઝાદી. જો કે આમાં અમુક અપવાદ છે. અમુક સંવેદનશીલ વિસ્તારોમાં, જેમ કે જ્યાં આદિવાસી સંસ્કૃતિનું રક્ષણ કરવાનું હોય, ત્યાં ઇનર લાઇન પરમિટ જેવી ખાસ પરવાનગી લેવી પડે છે. રાષ્ટ્રીય સુરક્ષા માટે આવા અમુક નિયંત્રણો જરૂરી પણ છે. સ્વતંત્રતાની વાત તો કરી, હવે ચાલો એવા અધિકારો પર આવીએ જે આપણા જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનું રક્ષણ કરે છે. ખાસ કરીને ત્યારે જ્યારે કોઈ વ્યક્તિ કાયદાકીય મુશ્કેલીમાં ફસાયેલી હોય. અનુચ્છેદ 20 છે ને, એ કોઈપણ આરોપીને 3 મોટા સુરક્ષા કવચ આપે છે. પહેલું, તમને એવા કોઈ કાયદા માટે સજા ન કરી શકાય જે ગુનો કર્યો ત્યારે હતો જ નહીં. બીજું, એક જ ગુના માટે 2 વાર સજા ક્યારેય ન થાય. અને ત્રીજું, કોઈને પણ પોતાની જ વિરુદ્ધ સાક્ષી બનવા માટે મજબૂર ન કરી શકાય. અને હવે આવે છે બંધારણનો કદાચ સૌથી મહત્વપૂર્ણ અધિકાર, અનુચ્છેદ 21. આ શું કહે છે? જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનું રક્ષણ. આ એટલો મોટો અધિકાર છે કે સુપ્રીમ કોર્ટે પણ એની વ્યાખ્યા ખૂબ જ વિસ્તૃત કરી છે. અનુચ્છેદ 21નો મતલબ ખાલી જીવતા રહેવું એટલો જ નથી, પણ ગૌરવભેર જીવવું એ છે. સુપ્રીમ કોર્ટે આમાં ઘણું બધું ઉમેર્યું છે, જેમ કે ગોપનીયતાનો અધિકાર એટલે કે રાઇટ ટુ પ્રાઇવસી, મફત કાનૂની મદદ મેળવવાનો હક, પૂરતી ઊંઘ લેવાનો અધિકાર અને હા, સ્વાસ્થ્યનો અધિકાર પણ. એટલું જ નહીં, અમુક ખાસ કિસ્સાઓમાં નિષ્ક્રિય ઈચ્છામૃત્યુના અધિકારને પણ આ હેઠળ માન્યતા મળી છે. કોઈ મૂળભૂત અધિકાર કાયદો કેવી રીતે બને એ સમજવા માટે શિક્ષણના અધિકારથી સારું કોઈ ઉદાહરણ નથી. જુઓ, 2002માં 86માં સુધારાથી એને અનુચ્છેદ 21A માં ઉમેરીને મૂળભૂત અધિકાર બનાવ્યો. પણ એને જમીન પર લાગુ કરવા માટે 2009માં આરટીઈ કાયદો આવ્યો અને પછી 2010થી આખા ભારતમાં લાગુ થઈ ગયો. હવે માની લો કે કોઈની ધરપકડ થાય તો શું? તો અનુચ્છેદ 22 એમને 3 મુખ્ય હક આપે છે. પહેલો, ધરપકડ શા માટે થઈ એ જાણવાનો હક. બીજો, પોતાની પસંદગીના વકીલ સાથે વાત કરવાનો હક. અને ત્રીજો, ધરપકડના 24 કલાકની અંદર મુસાફરીનો સમય કાઢીને મેજિસ્ટ્રેટ સામે હાજર થવાનો હક. અત્યાર સુધી આપણે વ્યક્તિગત આઝાદીની વાત કરી. ચલો હવે એવા અધિકારો જોઈએ જે એક ન્યાયી અને સમાન સમાજ બનાવવા માટે જરૂરી છે. બંધારણના અનુચ્છેદ 23 અને 24 શોષણ સામે આપણને રક્ષણ આપે છે.
આમાં માનવ તસ્કરી એટલે કે હ્યુમન ટ્રાફિકિંગ, બળજબરીથી મજૂરી કરાવવી જેને આપણે બેઠ પ્રથા કહીએ છીએ, અને ખાસ કરીને 14 વર્ષથી નાના બાળકોને કોઈ જોખમી કામમાં રાખવા પર સખત પ્રતિબંધ છે. આપણે જાણીએ છીએ કે ભારત એક બિનસાંપ્રદાયિક એટલે કે સેક્યુલર દેશ છે. તો અનુચ્છેદ 25થી 28 દરેક વ્યક્તિને પોતાની મરજી મુજબ કોઈ પણ ધર્મ પાળવાની, એનું આચરણ કરવાની અને એનો પ્રચાર કરવાની પૂરી આઝાદી આપે છે. એટલું જ નહીં, ધાર્મિક સમુદાયો પોતાની સંસ્થાઓ પણ બનાવી શકે છે અને એનું સંચાલન પણ કરી શકે છે. બંધારણ લઘુમતીઓના હિતોનું પણ ખાસ ધ્યાન રાખે છે. પણ એ લઘુમતી એટલે કોણ? તો કે જે રાજ્યમાં જે સમુદાયની વસ્તી 50%થી ઓછી હોય તે. આવા સમુદાયોને પોતાની ભાષા, લિપિ અને સંસ્કૃતિને સાચવવાનો પૂરો અધિકાર છે. સાથે જ તેઓ પોતાની શૈક્ષણિક સંસ્થાઓ પણ સ્થાપી શકે છે. એક બહુ મોટો ઐતિહાસિક ફેરફાર છે જે આપણે યાદ રાખવો જોઈએ. પહેલાં છે ને, સંપત્તિનો અધિકાર પણ એક મૂળભૂત અધિકાર હતો. પણ 1978માં 44માં બંધારણીય સુધારા પછી તેને મૂળભૂત અધિકારોને લિસ્ટમાંથી કાઢી નાખવામાં આવ્યો. હવે એ ફક્ત એક કાનૂની અધિકાર છે. આ બધા અધિકારોને સમજ્યા પછી એક વાત તો સાવ સાફ થઈ જાય છે કે જ્યારે નાગરિક પોતાના હક વિશે જાગૃત હોય ત્યારે જ આપણી લોકશાહી સાચા અર્થમાં મજબૂત બને છે. આપણે જેટલી પણ વાતો કરી એને ફટાફટ યાદ કરવા માટે ચાલો આ ટેબલ પર એક નજર કરીએ. અહીં અનુચ્છેદ 19થી લઈને 30 સુધીના બધા મુખ્ય અધિકારોનો સારાંશ છે, એકદમ સરળ રીતે. અને આ જ આપણો આખરી અને સૌથી મહત્વનો સંદેશ છે. એક જાગૃત નાગરિક જ એક મજબૂત લોકશાહીનો પાયો છે, કારણ કે જ્યારે લોકોને પોતાના અધિકારોની ખબર હોય ત્યારે જ તેઓ સરકારને જવાબદાર ઠેરવી શકે છે. બસ એટલા માટે જ એક સારા નાગરિક તરીકે આપણી ફરજો તો નિભાવવાની જ છે, પણ સાથે સાથે આપણા અધિકારોને જાણવા અને સમજવા પણ એટલા જ જરૂરી છે. યાદ રાખજો, અધિકાર અને ફરજ એ એક જ સિક્કાની બે બાજુ છે. તો હવે આ બધી સમજણ પછી સવાલ એ છે કે આ બંધારણીય ઢાલની તાકાતને જાણ્યા પછી એક જાગૃત અને સશક્ત નાગરિક તરીકે આ શક્તિનો ઉપયોગ કેવી રીતે કરશો?